નમસ્કાર મિત્રો, શારદીય નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. શારદીય નવરાત્રિમાં મહાલક્ષ્મી રાજયોગ બનવાનો છે અને આ 3 રાશિઓનું નસીબ ચમકી ઉઠવાનું છે. આ વર્ષે શારદીય નવરાત્રિમાં મંગળ અને ચંદ્રની યુતિ થશે, જે જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ શુભ છે. વાસ્તવમાં શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બર 2025થી શરૂ થશે. ત્યારબાદ 24 સપ્ટેમ્બરના રોજ મનનો કારક ચંદ્ર સવારે 2:55 વાગ્યે તુલા રાશિમાં ગોચર કરશે. ગ્રહોનો સેનાપતિ મંગળ આ રાશિમાં પહેલાથી જ હાજર છે. આવી સ્થિતિમાં તુલા રાશિમાં મંગળ અને ચંદ્રની યુતિ થવાની છે, જેના કારણે મહાલક્ષ્મી રાજયોગ રચાવા જઈ રહ્યો છે. જ્યોતિષીઓના મતે મહાલક્ષ્મી ખૂબ જ ફાયદાકારક યોગ છે. તેના પ્રભાવને કારણે લોકોને નાણાકીય લાભ, આર્થિક સમૃદ્ધિ, કલાનો વિસ્તરણ અને લગ્ન સંબંધિત અવરોધોથી મુક્તિ મળે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ યોગ કઈ રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે. પ્રથમ ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. મહાલક્ષ્મી રાજયોગ સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સમય લઈને આવી રહ્યો છે. તમને કેટલાક નવા કારકિર્દી પ્રોજેક્ટ પ્રાપ્ત થશે, જે તમને સફળતાની નજીક લાવશે. આ સમય દરમિયાન વાહન ખરીદવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થશે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. જો કે તમારી નાણાકીય પરિસ્થિતિ સુધારવાના પ્રયાસો બહુવિધ પરિણામો આપશે, જે તમારા ભવિષ્યને પણ લાભદાયી રહેશે. નોકરીમાં સિંહ રાશિના જાતકોને તેમના કાર્ય માટે આદર અને પ્રશંસા મળશે. તમારા જીવનસાથી અથવા પ્રેમીની મદદથી તમારી સમસ્યાઓનું ઘણું નિરાકરણ આવી જશે. બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના લોકો ઈચ્છિત વ્યવસાયિક નફો મેળવશે. નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અથવા બોનસની પણ શક્યતા રહેશે. સામાજિક જીવનમાં તમારી લોકપ્રિયતા વધશે. તમારું સ્વાસ્થ્ય સુધરશે અને તમને માનસિક શાંતિ જાળવી રાખશો. તમારા કારકિર્દીના પ્રયત્નો હવે સફળ થશે અને સફળતા ઊંચા શિખરો પર લઈ જશે. તમે જીવનના દરેક પાસામાં તમારા વિચારો અને લાગણીઓ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકશો. આ સમય કૌટુંબિક સુખ માટે ફળદાયી રહેવાનો છે અને નાણાકીય બાબતોમાં પણ ખૂબ જ લાભદાયક રહેવાનો છે. ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકોને પણ નાણાકીય લાભની તકો મળશે. પારિવારિક જીવન શાંતિપૂર્ણ અને ખુશ રહેશે. જો કે કોઈ પણ અટકેલી વ્યવસાયિક યોજનાઓ ગતિ પકડશે અને તમારી મહેનત ચોક્કસ ફળ આપશે. ડેટા સાયન્સ અને ટેકનોલોજીમાં કામ કરતા લોકો માટે આ સમય દરમિયાન માનસિક તણાવમાં ઘટાડો થશે અને જીવનમાં સંતુલન રહેશે. નાણાકીય બાબતોની દ્રષ્ટિએ આ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે.